રામ રામ ને સીતારામ ડાયરાને માતાજી બધાને હાજર નારવા રાખે. સવારના 7:30 જેવું થાય છે ને આપણે હાલો આજ તો જવાનું બધાને વાળીએ, કારણ કે બધા એટલે કે બાળકો નથી આવતા, અમે શ્યારે જાય છીએ ને 5 મજૂર છે ગામના ટૂંકમાં. અને તલના આપણે ઉભડા ખરે તો ખેરે જ આવે છે ને ફેરવી નાખવા ટૂંકમાં, એટલે કે અંદર બાટે નહીં. એટલે આજે એવું કામ બધું કરવાનું છે. હાલો જવું છે વાળીએ. તો ગૌ માતા અહીં બંધાઈ ગઈ છે, ખાય છે ઝીંઝવો. હાલો હું મીરાના દર્શન કરું. તો તમે વિડીયોને લાઇક આપીને તમામ ગ્રુપમાં શેર કરી દીજો. ચેનલ ઉપર નવો હોય તો સબસ્ક્રાઈબ કરી દીજો. ફેસબુક ઉપર જોતા હોય ફોલો કરી દીજો. જય ગૌ માતા, જય ગૌ માતા. તો મીરા શાંતિથી બાંધી છે અને નંદી મહારાજ અહીંયા બાંધ્યો. જો નંદી મહારાજ અહીં બાંધ્યો. જો રોટલી નાખવાય ભાઈ. એ હાલો કયો રામ રામ તો કયો. હા હાલો કે દીદી રામ રામ સીતારામ. અરે વાહ કાનું. હાલો બોલો રામ રામ. શું દેવા આવ્યો હો? નંદીને રોટલી દેવાયો. દઈ દે, દઈ દે, ખાય ખા દઈ દે. હા હાથ છટી ગયો. હાલો અહીંયા હે ને બધી તૈયારીઓ હાલે છે. આ તગારા અને તરફાર ને કોઈ બુંગણિયા ને એવું બધું ગોતવાનું હાલે. હે હા તરફારી લઈ જવા પડે ને ચાર પણ. સીતારામને જય શ્રી કૃષ્ણ બધાને. બુંગણ ને એવું બધું ગોતે છે. કેમ ખરે તો ખેરી જ નાખવી છે. એકવાર આસી પાતરી ખરી જાય ને તો બધું પાંદડી પાંદડી ખરી જાય ને એટલે એ બધું તમને વાડિયા જઈને બતાવે. હાલો તો અહીંયા તો અટાણમાં જ છે ને બધું એવું કામકાજ હાલે છે. અને બેનની જો રોકી છે બેનને જવા નથી દેવી 3-4 દી એટલે અમારે તલીને મોસમ થઈ જાય. કાબા બેનને કહું 4-5 દી જવા નથી દેવી એટલે આપણે તલીને મોસમ થઈ જાય. એવું કરવું હોય ને. શિરામણ પાણી બધાને થઈ ગયા લાગે છે. ગરમા ગરમ બધા રોટલી ને માખણ ને સા ને પાપડ ને એવું બધું ખાઈ લીધું. કેમ સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને. હાલો ઉઠીને શિરામણ કરવા. શિરામણ કાંઈ નહીં, ડાયરેક્ટ કાંઈ શિરામણ નથી કરતી. હું એક પારો એક તો લુગડા ધોઈ નહીં ખાધી. હે હા એવું નથી કે અમારે બેન આવે તો વિહામો ખાય. ગાંઠનો બાયુને કામ કરાવે તો. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને. વાડીએ તૈયાર જાવું એટલે ઘરે કામ કરવું પડે ને. કારણ કે બેન ને ખબર છે કે બાયુ ક્યાંય પૂગતું નથી. એટલે વાડીએ જવું નકર તો આપણે હોય ઘરે. તેવું બધું કામકાજ હાલે છે. હાલો હવે ટૂંકમાં છે ને બધું તૈયાર થઈ જાય ને એટલે આગળ તો અમે શ્યારે જાય છે ને 5 મજૂર છે એટલે 8-9 જણા થઈ ગયા. જેનાથી જેટલું થાય એટલું કામકાજ મણશું ધબધબાવે એટલે કાંઈ પૂરું થાય. અને આજ વાતાવરણ થઈ ગયું અત્યારમાં ખુલ્લું. પછી બપોર પછી ખ્યાલ આવે. કાલે તો બપોર પછી સાટા એટલે કે પરિયા બારા પાણી નીકળી ગયા તો વાડીએ નહોતો આપણે એટલે એટલો ફાયદો. આપણે આ ઉભડા રહ્યા ને એને પલટાવવાનું છે. એટલે ટૂંકમાં પલટાવવામાં એટલે જેમ આપણે ખેરીને એવી જ રીતે ટૂંકમાં પલટાવા છે. એટલે 2 કામ ભેગા થઈ જાય. એટલે ખાલી ફેરવવાની. કારણ કે આ બાયલા જે પૂરા રહ્યા ને એમાં તલ બધા ખરે એવા થઈ ગયા. આ મોટા તો બધા ફાટી ગયા. આ રીતના મોટા ફાટી ગયા. જેટલા મોટા ફાટેલા છે ને એ ખરી જાય અને પછી આ રીતનું ટાટું કરી નાખ્યું છે આ રીતનું. એટલે આમાં બધા ભેગા કરી નાખવા છે એક જગ્યાએ. અહીંયા આમ જેટલું લાંબુ થાય ને આ ઠાયર આપણે ઉપડાની છે. ઓલી બાજુ 4 છે અહીં સુધીની અને આ બાજુની 4 છે. એટલે એક ટાટું અહીંયા કરી નાખ્યું છે અને અહીંયા આપણે તાલપત્રી પાથરીને ખેરવાનું કરશું. અહીંયા ભાઈ છે એક આ જે 4 હાઈડનું રહ્યું એ આ બાજુ વીએ છે અને આ બાજુની 4 હાઈડ રહી એ અહીંયા તો અહીં બીજું ટાટું કરી છે. એટલે 2 છે ને 2 રીતના ભેગા કરી નાખી. એટલે આજુ વખતે જેટલા ખરે એટલા પછી ભેગા થઈ જાય. પછી કદાચ ઠેસર રાખવું હોય તો હાલે ને ખેરવા હોય તોય હાલે. એટલે અત્યારે કાયદેસર જેમ આપણે ઉભડા વારીને એમ તરફારમાં જ વારીને અને એક જગ્યાએ ખેરીને પાછા પલટી જાય એટલે કે અંદર પુરાવ જે હોય ને એ હવા માંડે ખાવા. એટલે વાંધો ન આવે ટૂંકમાં. અને હવે વાતાવરણ ખુલ્લું થઈ જાય એટલે કાંઈ વાંધો નહીં આવે લગભગ. તો પછી તો થાય હાસું.
એટલે એક ટાટું જો અત્યારે તૈયાર થઈ ગયું છે તો એને લાકડા અત્યારે આમ ઊભા ખોડીને અને વાહડા દોરી હું બાંધી દીધા અને 3 આ રીતના સપોર્ટ મારી દીધા છે. આ રીતના આ લાકડા ઊભા ખોડેલા છે 1.5 ફૂટ ઊંડા અને કાયદેસર ધરબી દીધા અને પછી આમ વાહડા બાંધી દીધા અને હવે આ રીતે લાકડીઓના આ રીતે આમ 3 સપોર્ટ મારી દીધા જેથી કરીને આમ વરે નહીં. પવન દાદા ભાગનો આથમણાનો જ હોય એટલે અહીંયાથી છે ને ટૂંકમાં અહીંયાથી આમ ગોઠવાતા હતા એમ આખાઈમાં આ રીતે આમ ગોઠવાતા હતા એટલે વાંધો ન આવે. અને હવે ફરીથી પાછા ઉપડા નથી કરવા એમ. આપણે છે ને તો આટલું ખેરવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે. ચા પાણી પીને ચાલુ કર્યું હતું અને આ રીતે તો ખરતું જાય છે. કેવું બાટેલું નીકળે કાકી? ધારણા હતી એવું બધું નથી કેમ? નકર એવું હોતી ગણિત હતી કે અંદર પૂરા બાટલ નીકળશે પણ નથી. વાંધો હાઈ ક્લાસ જો કમ્પ્લીટ અને સુકાઈ જાય છે. સુકાઈ ગયા પછી આ થપ્પો લાગેલો હોય ને એ ઓલા થપ્પામાં જાય કેમ એટલે વાંધો ટૂંકમાં ઓછો આવે. ખરે છે એ પણ સારું ખરે છે. હા જો હાઈ ક્લાસ તલ નીકળે છે એમાં કંઈ ઘટે નહીં એવા આવા નીકળે. આ તો પાંદરોટી વાળું હોય એટલે થોડું ખરાબ લાગે. બાકી આ ચોખા થાય ને એ કહો ચોખા સાઈડો લાગશે ચોખા થાય ને એટલે થઈ જાય કમ્પ્લેટ. હાલો બપોર થઈ ગયા હવે ભાત આવી ગયું છે. માણા ઘટે કામ તો થાય એવું છે તો માણસો ઘટે કા માણસો ક્યાંક હોય તો મોકલો. અમારે કાકી એમ કહેજો માણસો ક્યાંક હોય તો મોકલો. માણસોની જરૂર છે કારણ કે ઉપડું થાય છે વજનદાર. 2 જણા કીતે તરફાર ઉપડતો નથી અને 4 જણા થાય તો પછી 4 જણા એમાં રોકાઈ જાય એટલે એવું થાય છે. કાંઈ વાંધો નહીં હરવે હરવે ગાડી હાલ છે કાકી બીજું શું હોય. હા હાલો હાલો હવે ભાત આવી ગયું. હાલો કેવી મોટી ફરવાજી ચોખ્ખી હવે તલે એટલે તલ કાંઈ ઘટે નહીં. કાંઈ ઘટે નહીં. આપણે એમ હતું કે બાટ તલમાંય લાગશે પણ તલમાંય નથી. જો કાંઈ કડકડી એવી. હા કડકડી એવી સુકાઈ ગઈ. તડકો છે ને તડકી એટલે સુકાઈ ગઈ. અને આ તાલ પથરી પાથરી દીધી આખી ઘરે. આમાં ગમે ત્યાં જ્યાં ખેરવી હોય ને ત્યાં ખેરે કેમ. હાલો જવું હોય ને હવે ખાવા થાકી ગઈ હે. હા લઈ લો ઓલા ડબલા ને શીશા ને બધું. અને આને છે ને આ ટાટાને આ રીતે ખટ નાખ્યું એટલે આમાં લાગત ગોઠવાતું જાય છે. અને હવે વાંધો નહીં કારણ કે ફરી ગયું એકવાર એટલે આમ જો ખાઈમાં હોત ને તોય હાલત પણ હવે માણસોનું નથી સેટિંગ ને એટલે પછી હરવે હરવે ચાલુ કરી દેવાય. આમાં રાહ ન જો ભાઈ એટલે ઓમે ફરી જાય તો સારું. બાકી ઓમ ઉપડામાં જ્યાં ક્યાંય બાટની આપણે શંકા હતી એ વૈસે ક્યાંય બાટે છે નહીં. ટૂંકમાં એમ સારું છે વાંધો નથી. નકર ઓલું આપણે એમ ગણિત હતી કે વૈસલા જે અંદરના પૂરા હોય ને એમાં કદાચ બાટે છે પણ આમાં એ કાંઈ વાંધો નથી આવ્યો. એટલે ખરે છે એ છે ને ફરતા સાઈડના પૂરા ખરે. અંદરના પૂરામાં તો કોક જ ખરે બાકી એ ફાઈટા જ નથી મોટા હજી. એટલે 25% ખરે છે અને 75% બાકી રહે. અને આ રીતના થપ્પો થઈ જાય પછી કદાચ જો 2-5 દી કે ઠેસર રાખવું તો ઠેસરે હાલી જાય ને ખેરવું હોય તો ખેરાઈ જાય. પછી જેમ આપણે આયોજન કરીએ એમ. અહીંથી જો ઓલા પડ્યા ને ત્યાંથી એક આ લાઈન લીધી હોહરવી અને આ 2 અડધી લીધી એટલા ઉપડા લીધા. માણસો ઘટે કાયદેસર 4 જણા. વાગવામાં હાથ જેવું થાય ને આપણે જો વીવા ઘરે અને તલ ખેરવાનું કામ આપણે ચાલુ હતું એ ટૂંકમાં અડધામાં થોડાક ઓછા ખરાઈ ગયા છે અને અડધા ઉપર હજી બાકી રહ્યા છે. એટલે તલ તો એમને સાફ નથી કર્યા એમને ઢાંકી દીધા છે. બાકી તો સાફ કરવાનું થાય હવે બધા ખરી જાય ને પછી ટૂંકમાં. એટલે સાફ કેવી રીતે જો થ્રેસરનું મેળાય છે થ્રેસરથી સાફ કરી નાખ્યું અને ઓમ જો ઉતરાય છે તો ઓમ કરી નાખ્યું. એટલે કેવી રીતે થાય આયોજન એ તો આગળ ખબર પડે. અને હવે તો આ વેહ કેવો થઈ ગયો એટલે આમાં ભાઈ હમણાં તો કામમાં પડી જાય ને તે ડિપ્રેશનમાં આવી જાય. તે વિડીયો કદાચ સરખા નહીં બને કારણ કે આપણે કામમાં એટલે માણસો થોડા હોય ને એટલે ક્યાંય પુગાય જ નહીં.
પછી આપણે ઉપડા હારવાના હતા અને બાયું પાછળ ખેરતી હતી બરાબર. એટલે ઉપડા હારવામાં તાણ પડતી હતી બહુ, એટલે પછી વિડીયો ઉતારવાનો ટાઈમ હતો નહીં. અને તોય ક્યારેક ક્યારેક આપણે ઉતાર્યો છે, એવું નથી કે જે મેન મુદ્દા હતા એ તો મેં કહી જ દીધા બરાબર. તો એવું હતું ને હાલો હવે નાહી ધોઈ લઈ અને જો મીરાને દોવાનો ટાઈમ થઈ ગયો છે. તો ભાગો આવી ગયો રોટલી લઈ. ઘા ન કરતો, ઘા ન કરાય મોઢામાં દે ન, કાંઈ ન થાય. લે 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 હાલ હાલ દે જા, પાસે જા પાસે જા પાસે જા પાસે જા. આમ જો દીદી કેવી જાય છે. હાલો જો હાથ મોઢા ઘા ન કરાય દીકુ. દઈ દે ની બા. હાલો આપણે નાહી ધોઈને વાડીએ જાવું ખાઈ પીને, અને પછી ભાઈ આવી છે. ભાઈ અત્યારે ત્યાં છે અને જો દાદાની રોકાઈ ગયા કામ થઈ ગયું. બેન જો બેનનો વારો સડી ગયો છે હમણાં. કા બેન રોટલી કરે છે ને વાહ વાહ જેવું. બાયુની જગ્યાએ રોટલા કરવામાં બેન હમણાં તો, કારણ કે અમે હજી આયલા જ આવી છીએ. અને આ જો બેન રોકાણી ને તો અમે શહેરે જઈએ ગઈ, નકર તો ત્રણે જ જાય તો ત્રણમાંથી કાંઈ કામ ન થાય એવું થાય. ઓલા શહેરે જાય ને તો થોડુંક ઉકલે એવું બધું થાય છે. ને આપણે હજી ટ્રેક્ટરની સિઝન મોરી છે થોડીક, કારણ કે ગારો છે હજી ખેતરોમાં, એટલે ટ્રેક્ટર હાલતા નથી કંઈ. એટલે આવું બધું કામ એ છે ને ત્યાં થઈ જાય ને તો સારું એમ. બાકી તલમાં તો કોઈ એટલી બધી નુકસાની નથી આપણે ધારી તેટલી. તલમાં આપણે નકર એમ કહેતા હતા ને બાટ લાગશે, પણ નુકસાની એટલી બધી નથી. હા સારું છે. અને ખૈરાય સારા, ખરેસી સારા એમ માનો ને કે 30-40% જેવું ખરી જાય. અને અમુક પછી લીલું ડોડવું હોય ને એ રીએ, બાકી તો બધું ખરી જાય. બાકી આપણને નકર એમ બીક હતી કે વરસાદની હિસાબે અંદરના પૂરા જે ઉભડાના હોય ને એ બાટવાનો બીક હતી, પણ એ કંઈ હજી બાટ્યા નથી ટૂંકમાં. અને આ ફરી ગયા એટલે બધું મેળે થઈ ગયું. પણ માણા ઘટે છે, માણા ચડી જાય ને હજી 2-3 ઉપડા ખૈરા એમ માનો કે અડધા નથી ખરી રહ્યા હજી. 261 ઉપડા છે. એટલે કેટલા ખૈરા કહું, કો માથે થોડા ઘણા 5-10 ખૈરા 200 ને હે કાલ ખેર છે ને કહું કાલ ખર છે. એટલે કાલે હવે માણસો જો વધે ને તો થઈ રહ્યા, નકર થોડાક રહી જાય.